સ્વાગત છે મિત્રો ફરી પાછા એક નવા એનાલિસિસ વિડીયોમાં. તો વાત કરીએ છેલ્લા ઘણા દિવસોથી આપણે સરસ મજાના લેવલની રાહ જોઈ રહ્યા હતા. તો સરસ મજાનું લેવલ જે છે એ નીચેની બાજુ આવી ગયું છે. તો વાત કરીએ, ગઈકાલનું એનાલિસિસ જરાક રહી ગયું હતું, પણ લાસ્ટમાં આપણે જ્યારે લાઈવ ચાલુ હતું ત્યારે એની અંદર કીધેલું હતું કે 24,000ની નીચે ક્લોઝિંગ જોવા મળે છે બેંક નિફ્ટીનું. તો ધ્યાન રાખજો, આવતીકાલે સરસ મજાના ટ્રેડ મળી શકે છે. તો જે લોકો લાઈવની અંદર હતા એને આજે કદાચ મોમેન્ટમ કેપ્ચર કરીએ છીએ. સવારથી જુઓ તો ડાઉન સાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ છે અને નીચેની બાજુ જે 500નું લેવલ છે એને ટેસ્ટ કરી લીધું છે. તો 400નો નીચે બીજો સપોર્ટ છે. એ સપોર્ટ કેવી રીતે બને છે? તો નીચેની બાજુ જ્યારે પહેલાં અહીંયા માર્કેટ આવ્યું હતું ને, તો અહીંયાથી એક સપોર્ટ બનાવીને ફરી પાછી એક અપ ટ્રેન્ડની મુવમેન્ટમ આપી હતી. તો ફરી પાછું નીચેની બાજુ આવે છે. આ લેવલ ખૂબ જ મહત્વનું છે, ધ્યાન રાખજો મિત્રો. આ લેવલની નીચે જાય છે તો નીચેની બાજુ 23,000નું લેવલ જોવા મળી શકે છે. 23,000ની નીચે જાય છે તો ફરી પાછું કંઈક એનાલિસિસ કરશો ને નવા પાછા સપોર્ટ રેઝિસ્ટન્સ બનાવશું. પણ કન્ટિન્યુ તમે જુઓ ને તો આ 4 થી 5 દિવસની અંદર માર્કેટમાં એક સરસ મજાનો ફોલ જોવા મળ્યો છે. એટલે 24,500થી લઈ અને 23,500, એટલે નિફ્ટીની અંદર 1,000 પોઈન્ટની મુવમેન્ટમ આવી છે. એમાં તો જાજી મુવમેન્ટમ આજના દિવસે જ સરસ મજાની આવી છે. 300 થી 400 પોઈન્ટની મુવમેન્ટમ. તો 1 ડેની ટાઈમ ફ્રેમની અંદર જોઈએ ને તો આપણે સરસ મજાની એક ડાઉન સાઇડની મુવમેન્ટમ આજે કેપ્ચર પણ કરી છે અને ધીરે ધીરે માર્કેટના સેન્ટિમેન્ટ પણ ડાઉન હતા. તો વાત કરીએ કે આજના ટ્રેડ કેવી રીતે પ્લાન કરી શકવાના હતા અને પ્લાન કર્યા છે તો એમાં કેવી રીતે હોલ્ડિંગ કરી શકાય, ધીરે ધીરે માર્કેટ નીચે કેવી રીતે આવ્યું છે. તો આજના દિવસની વાત કરીએ તો નિફ્ટીનું ક્લોઝિંગ જે આવ્યું હતું એમાં આપણે BTST ટ્રેડ પણ આપેલો હતો અને સરસ મજાનો BTST ટ્રેડ પણ અહીંયા બન્યો હતો. માર્કેટનું ઓપનિંગ ક્યાં થયું તો કે ફ્લેટ, નિયર બાય ફ્લેટ થયું. જાય લાસ્ટ સ્વિંગ છે ને, પણ આને પણ બ્રેક નથી કર્યું. કદાચ જો એને બ્રેક કર્યો હોત ને તો આ 23,900નું જે લેવલ છે ને એ આપણી માટે રેઝિસ્ટન્સનું કામ કરત ને અહીંયાથી પણ માર્કેટ ફરી પાછું નીચે આવત. પણ અહીંયા સુધી માર્કેટ ગયું જ નથી. માર્કેટ અહીંયાથી ડાઉન ટ્રેન્ડ ચાલુ કરી દીધો છે. તો નિફ્ટીની અંદર સરસ મજાની સવારમાં મુવમેન્ટમ હતી. બેંક નિફ્ટીની અંદર થોડી સવારમાં વોલેટાઇલ મુવમેન્ટમ હતી. નીચે આવ્યા પછી ઘણી વાર સુધી બેંક નિફ્ટીમાં સરસ મુવમેન્ટમ આવી, પણ નિફ્ટીની અંદર થોડી સાઇડવેઝ મુવમેન્ટમ હતી 2 વાગ્યા આજુબાજુ સુધી. 2 વાગ્યા પછી એક અપ સાઇડની મુવમેન્ટમ આવી, એટલે કે બધા જેટલા પણ પુટ પકડીને બેઠા હતા ને પુટને જેને હોલ્ડ કર્યા હતા ને એને એક્ઝિટ કરાવવા માટે એક સરસ મજાની અહીંયા એક મુવમેન્ટમ આવી હતી. આ મુવમેન્ટમ જે આવી છે ને એમાં બધા લોકોએ અહીંયાથી જે પુટ હોલ્ડ કર્યા હતા એના બધાના એસએલ પણ આવી ગયા ને અમુક જે પ્રોપર એસએલ નહોતા દીધા અને ડર લાગતો તો એ બધા અહીંથી નીકળી ગયા. ફરી પાછું માર્કેટ અહીંયાથી કન્ટિન્યુ સરસ મજાના ફોલમાં જોવા મળ્યું છે. તો તમારો જ્યારે અહીંયા એસએલ આવે ને ત્યારે લાસ્ટ સ્વિંગનું એસએલ આવે, સ્વિંગની ઉપર જો નિફ્ટીની અંદર મુવમેન્ટમ આવે ને તો એક અપસાઇડની મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. પણ અહીંયાથી તે માર્કેટની અંદર ડાઉનફોલ ચાલુ થઈ ગયો છે. જો કદાચ અહીંયા પુટ કોઈ બાય કરીને નથી ઊભો રાખ્યા અને તો અહીંયા રેઝિસ્ટન્સ પાસેથી ફરી પાછા જો અહીંયા કોઈ પુટ પકડાવે ઉપરથી તો નીચે સરસ બાજુની એક મુવમેન્ટમ આવી છે ને અહીંયા પણ રહી ગયા છે પકડવાના. તો અહીંયા જે ડે લો બ્રેક કર્યો છે તો ડે લો બ્રેક કર્યા પછી પણ સરસ મજાની એક 150 થી 200 પોઈન્ટની મુવમેન્ટમ નિફ્ટીની અંદર જોવા મળી છે. તો નિફ્ટી થઈ ગઈ છે હવે એકદમ નેગેટિવ. તો હવે કાલે નિફ્ટીની અને સેન્સેક્સની બંનેની એક્સપાયરી એક સાથે છે. શુક્રવારે માર્કેટની અંદર રજા છે. શુક્ર, શનિ, રવિ 3 દિવસની માર્કેટની અંદર રજા છે. ફરી પાછી 20 તારીખે પણ બુધવારે પણ રજા છે. મુંબઈની અંદર ઇલેક્શન છે તો એની પણ 20 તારીખે રજા છે. તો 15 અને 20 બંને તારીખે માર્કેટની અંદર રજા છે. તો આવતીકાલની વાત કરીએ ને તો આવતીકાલે માર્કેટમાં જોઈએ ને તો 2 થી 3 દિવસથી એક સરસ મજાની ડાઉન મુવમેન્ટમ કન્ટિન્યુ ચાલુ છે ને સરસ મજાના પોઈન્ટ આપી દીધા છે. એટલે 500-700 પોઈન્ટની મુવમેન્ટમ નિફ્ટીની અંદર જોવા મળી ગઈ છે ને. તો હવે આવતીકાલે થોડું ધ્યાન રાખવાનું છે મિત્રો. ખાસ કરીને માર્કેટ કાલે સાઇડવેઝ રહે ને એવા ચાન્સીસ માર્કેટની અંદર બતાય છે. પણ જો રહે તો કરવાનું છે, નથી રહેતું તો પછી સરસ મજાના પ્લાન પણ બનાવી શકાય, મુવમેન્ટમ આવી શકે છે. તો આ બધા પ્લાન કેવી રીતે બનાવવા, કેમ બનાવવા, આ બધી વાત જોવા જઈએ ને તો આજનું એનાલિસિસ ચાલુ કરીએ. તો એનાલિસિસની વાત કરીએ તો આ માર્કેટની અંદર આવતીકાલે જો ફ્લેટ ઓપનિંગ થાય છે તો આ આપણી માટે રેઝિસ્ટન્સનું કામ કરશે. આ ઝોન છે એ આપણી માટે રેઝિસ્ટન્સનું કામ કરશે ને આ ઝોન છે એટલે કે આ બે ઝોન બની ગયા છે. આ ઝોનની વચ્ચે જો નિફ્ટી ફરી પાછું એક અપસાઇડની મુવમેન્ટમ કરે છે તો અહીંયાથી એક ડાઉન ટ્રેન્ડ ફરી પાછો જોવા મળી શકે છે. લો પાસેનો પહેલો ટાર્ગેટ બનાવી શકો ને આ લો ને જો 23,500નું જે રાઉન્ડ લેવલ છે એ ઓટોમેટિક સપોર્ટનું કામ કરતું હોય છે. તો જો એ લેવલને બ્રેક કરે છે 400 સુધીના ટાર્ગેટ કાલે પણ જોવા મળી શકે છે. નીચેની બાજુ જો 400ની નીચે હોલ્ડ કરે છે ને તો કાલે માર્કેટ પેનિક થવાની પણ શક્યતા છે. બીજા 300-400 પોઈન્ટનો ફોલ પણ નિફ્ટીની અંદર આવતીકાલે પણ જોવા મળી શકે છે જો આ રેન્જની વચ્ચે માર્કેટ કાલે હોલ્ડ કરે છે અથવા તો
આ રેન્જની ઉપર જાય છે ને તો ફરી પાછી અહીંયાથી એક શોર્ટ કવરિંગ જોવા મળશે ને ઉપરની બાજુના લેવલ જોવા મળશે. તો રેઝિસ્ટન્સ ઉપરની બાજુનો લાસ્ટ આ છે, આની ઉપર જો અહીંયા માર્કેટ અહીંયા હોલ્ડ કરતું જોવા મળે છે અને આજનો જે લો છે એને બ્રેક નથી કરતું માર્કેટ, અને માર્કેટ અહીંયા આવે છે પણ અહીંયા હોલ્ડ કર્યા પછી ધીરે ધીરે એક અપસાઇડની મુમેન્ટમ કરે છે ને તો આવતીકાલે કન્ટિન્યુ અપસાઇડની મુમેન્ટમ આવે ને એવા પણ ચાન્સીસ છે. તો ધ્યાન રાખવાનું છે. માર્કેટનો સપોર્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ આજનો લો છે. આ લોની નીચે જો માર્કેટ આવતીકાલે ટ્રેડ નથી કરતું અને અહીંયા કદાચ લો નવો લગાવીને ફરી પાછું એક અપસાઇડની મુમેન્ટમ કન્ટિન્યુ કરે છે અને આ સ્વિંગ બનાવીને અપસાઇડની મુમેન્ટમ કરે છે ને તો અહીંયા ફરી પાછું એક અપસાઇડનો ટ્રેન્ડ પણ કન્ટિન્યુ જોવા મળી શકે છે. એટલે એવું નથી કે કાલે ધ્યાન રાખજો લો લાગી પણ શકે છે. લોની નીચે સસ્ટેન કરવું ખૂબ જરૂરી છે. કેવી રીતે સસ્ટેન થાય ને એ આપણે બેંક નિફ્ટીની અંદર જોઈએ કે કેવી રીતે સસ્ટેન થાય. લેવલથી આજુબાજુ જે લેવલ છે આપણા એ લેવલની નીચે જો સસ્ટેન કરે તો આપણને ખબર પડી જાય. તો માર્કેટનું ઓપનિંગ ફ્લેટ થાય છે તો અહીંયા વેઇટ એન્ડ વોચ કરવાની છે. ઓપનિંગ થયા પછી જો પહેલી કેન્ડલ બીજી કેન્ડલની અંદર નીચે જાય તો સ્કેલ્પિંગ બનાવી નીચે 400 સુધીના લેવલ દેખાડી શકે છે અને અહીંયાથી ફરી પાછો સપોર્ટ બનાવીને ઉપરની બાજુ જાય તો અપસાઇડનો ટ્રેડ પણ તમે બનાવી શકો. અહીંયા પણ તમને રેઝિસ્ટન્સ હવે લાગુ પડશે. ઉપરની બાજુ સવારના પોરમાં આ રેઝિસ્ટન્સ એટલે કે 625 થી લઈ અને 670 આ રેન્જ જે 50 પોઈન્ટની છે ને ત્યાં ગમે તે બાજુથી રિવર્સલ થઈ શકે છે. ફરી પાછા અહીંયા સેલર એક્ટિવ થઈ શકે છે. તો નિફ્ટીની અંદર કાલે ખાસ ધ્યાન રાખજો. ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો 23,400નો જે લેવલ છે એ ખૂબ મહત્વના છે અને આગળના લેવલ જો એની નીચે કાલે હોલ્ડ કરે છે તો ટેલિગ્રામની અંદર અપડેટ કરી દેવામાં આવશે. વાત કરીએ બેંક નિફ્ટીની તો બેંક નિફ્ટીની અંદર એક જબરજસ્ત મોમેન્ટમ આજે જોવા મળી છે ને જે વીકલી એક્સપાયરીનો આજે છેલ્લો દિવસ હતો તો છેલ્લો દિવસ બધાને યાદ રહી જાય ને એવો દિવસ આપી દીધો છે. બેંક નિફ્ટીની લાસ્ટ એક્સપાયરી હતી જે આજે. તો આ લાસ્ટ એક્સપાયરીની વાત કરીએ ને તો એ પહેલાં આપણે ઘણા દિવસોથી એનાલિસિસ કરતા આવ્યા છીએ કે અહીંયા જે રેન્જ બને છે આ રેન્જની વચ્ચે બેંક નિફ્ટીની અંદર મોમેન્ટમ છે. લાસ્ટમાં અહીંયા ટ્રેન્ડ લાઇન પણ છે અને આ જે ટ્રેન્ડ લાઇન જે છે એ વીકલી ટાઈમ ફ્રેમની ટ્રેન્ડ લાઇન છે. એટલે કે આવતીકાલે કદાચ અહીંયા 49,700 આજુબાજુના લેવલ ટેસ્ટ કરી અને હોલ્ડ કરીને એક અપસાઇડની મુમેન્ટમ પણ આપવાના ચાન્સીસ છે. ને જો 49,500ની નીચે 700ની નીચે હોલ્ડ કરે છે તો માર્કેટની અંદર પેનિક થવાના ચાન્સીસ છે અને 48,000, 47,000 ને 46,000 સુધીના પણ લેવલ આપણને બેંક નિફ્ટીની અંદર જોવા મળી શકે છે. તો અહીંયા ગઈકાલે જ વાત થઈ હતી આ બધા ઇમ્પોર્ટન્ટ લેવલ હતા. આપણે જે લેવલની વાત કરતા હતા ને જ્યારના એનાલિસિસ કરતા હતા ત્યારે ડેઇલી એનાલિસિસની અંદર વાત કરતા હતા કે 51,000નું જે લેવલ છે ને એ આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ને એની નીચે જો ટ્રેડ કરતી બેંક નિફ્ટી દેખાય તો પેનિક સેલિંગ જોવા મળી શકે છે. તો આ બધી તમને અપડેટ જે છે ને એ સવારના પોરમાં માર્કેટની અંદર આપેલી હતી. તો કેવી રીતે આપી હતી ને તો અહીંયા તમને જરાક જણાવી દઈએ. જો સવારના પોરની મુમેન્ટમ છે આ મુમેન્ટમની અંદર આપણે બેંક નિફ્ટી સવારમાં અપડાઉન મુમેન્ટમ કરતી હતી. પછી અહીંયા સવારમાં 10:30 વાગે પહેલો ટ્રેડ બન્યો છે. બેંક નિફ્ટીમાં મુમેન્ટમ મોટી આવવાના ચાન્સીસ છે. 51,000ની નીચે હોલ્ડ કરે છે આ શબ્દ લખેલો છે ક્યારે 10 ને 21. તો એનાલિસિસ તમે જો સરખું જોવો છો ને તો તમને સમજાય કે 2 દિવસ પછી પણ તમને આ મુમેન્ટમ આવે અને નીચે હોલ્ડ કરે ને તો દેખાય. તો આ ફ્રી ટેલિગ્રામની અંદર અપડેટ નથી કરેલો આ શબ્દ પણ અહીંયા અપડેટ કરેલો છે કે 51,000ની નીચે હોલ્ડ કરે છે એટલે મોટી મુમેન્ટમ આવવાની શક્યતા છે. તો નીચે જેમ આપણે સ્ક્રોલ કરીએ ને તો અહીંયા પણ માર્કેટ લખેલું છે કે હજી મોટી મુમેન્ટમ આવી શકે છે. માર્કેટ હજી નીચે જઈ શકે છે. પુટ લ્યો તો તમે એના એસએલ મોટા રાખવા પડશે. તો આજના મોમેન્ટમ જે હતી એ મોટા રાખવાનું એસએલનું કારણ શું છે? ઓપ્શનના પ્રીમિયમ આજે વોલેટાઇલ હતા એટલે. તો આ બધી અપડેટ આપણે જે છે ને એ ટેલિગ્રામની અંદર નથી આપેલી ને પ્રીમિયમ સર્વિસની અંદર આપેલી છે. એસએલ ટ્રેલિંગ કરીને ઊભા રહેવાના પણ કીધા છે. સરસ મજાની માર્કેટમાં ડાઉન સાઇડની મુમેન્ટમ આપણને ઘણા સમયથી જોવા મળી હતી ને તો આ મુમેન્ટમ આપણે કેપ્ચર આજે કરી લીધી છે. તો આ બધા લેવલ જે હતા ને લેવલ આપણે ઘણા દિવસથી અપડેટ કરેલા હતા કે 51,000ની નીચે જો માર્કેટ હોલ્ડ કરશે તો નીચેની બાજુના આપણને લેવલ જોવા મળી શકે છે. પહેલું લેવલ આપણું શું હતું તો કે 50,400નું લેવલ હતું કે ઘણીવાર અહીંયા સપોર્ટ બનાવેલો છે પણ અહીંયાથી માર્કેટ ધીરે ધીરે નીચે આવી ગયું. તો નીચેની બાજુના આપણને 50,000 એટલે કે 49,900 આજુબાજુ આપણને એક લો લગાવતું જોવા મળ્યું છે અને 50,000 આજુબાજુ આપણને બેંક નિફ્ટીનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. 15 મિનિટમાં વાત કરીએ ને કે આજના જેટલા પણ ટ્રેડ હતા એ ટ્રેડ પ્લાન કેવી રીતે થયા છે એની અંદર મોમેન્ટમ કેવી રીતે આવે છે. એસએલ મોટા રાખવાની વાત શું કામ કરી છે? તો એસએલ મોટા રાખવા
પાછળનું એક જ કારણ છે કે જે એસએલ આપણે મોટા આપીએ છીએ ને એનાથી તમને જે ડર લાગે છે અથવા તો તમે કોઈ નાના પોઈન્ટની અંદર એક્ઝિટ કરી દો છો અને પછી તમારી ફેવરમાં માર્કેટ બીજી વાર જાય છે ત્યારે તમને અફસોસ થાય, ફોમો ક્રિએટ થાય. તો આ ફોમો ક્રિએટ ના થાય ને એની માટેના આ બધા શબ્દો ઉપયોગ કરવામાં આવ્યા હતા. બધા જે છે એ તમે સમજી કાઢવી અને એસએલ દેવા પડે. તમે એસએલ કોઈ પણ જગ્યાએથી કેવી રીતે પણ આપો છો ને એ તો કામના નથી. તો અહીંયા જો 51,000 નીચે માર્કેટ હોલ્ડ કરતું હતું ને ત્યારે આ શબ્દ કહેવામાં આવ્યો હતો કે 51,000ની નીચે મોટી મોમેન્ટમ આવી શકે છે. તો અહીંયા માર્કેટ હોલ્ડ કરતું હતું. એટલે યાદ રાખજો, કોઈ પણ લેવલની નીચે હોલ્ડ કરવાનું જ્યારે એનાલિસિસમાં કહેવામાં આવે ત્યારે માર્કેટ અહીંયા હોલ્ડ કરવું જોઈએ. પછી 1-2 કેન્ડલ નીચે જઈને ફરી પાછી ઉપર જાય તો આ હોલ્ડ કર્યું ન કહેવાય. અહીંયા હોલ્ડ કરે છે. અહીંયા હોલ્ડ કર્યા પછી પણ એક જો અપસાઇડની મોમેન્ટમ આવી હતી. એટલે આ જે કેન્ડલ બની હતી ને ગ્રીન કલરની જ્યારે અપસાઇડમાં, ત્યારે અહીંયા ઘણા લોકોના એસએલ પણ હિટ થઈ ગયા છે, ઘણા લોકોને ડરાવી પણ ગયા હશે. પણ માર્કેટ ફરી પાછું રજિસ્ટન્સ ક્યાંથી લીધો કે જ્યાં લાસ્ટમાં જે સપોર્ટ લેતું હતું માર્કેટ, આ સપોર્ટ પાસેથી ફરી પાછું અહીંયાથી રજિસ્ટન્સ લીધો છે. માર્કેટ ફરી પાછું નીચે, ફરી પાછી વોલેટાઇલ મુમેન્ટમ આવી, ફરી પાછી એક અપસાઇડની મુમેન્ટમ કરીને ફરી પાછું ધીરે ધીરે માર્કેટ નીચે આવ્યું. નીચે આવ્યા પછી માર્કેટની સવારની મુમેન્ટમ પૂરી થયા પછી 11 થી 1ની વચ્ચે માર્કેટ થોડું સાઇડવેઝ થયું. સાઇડવેઝ થયા પછી અહીંયા લોકોને એમ લાગ્યું કે હવે આ ઉપરની બાજુનું લેવલ બ્રેક કર્યું છે. તો અહીંયાથી કોલ જે લોકોએ બાય કર્યા હતા ને તરત ટ્રેપ કરીને માર્કેટ વન વે નીચે ગયું છે. તો આપણે આની અંદર જ્યારે માર્કેટ આવું સાઇડવેઝ હતું ત્યારે આ આજુબાજુ આપણે અહીંયા પુટના ટ્રેડ આપેલા હતા. જે એસએલ આપ્યો હતો તો એસએલ આપણો મોટો જ હતો, એસએલ આપણો સેજે હિટ નથી થયો. પણ અહીંયા તમે કદાચ ઇન ધ મનીમાં કામ કરતા હોય અથવા આઉટ ઓફ ધ મનીમાં કામ કરો ને તો આ જે 3 કેન્ડલો બની છે ને આ 3 કેન્ડલની અંદર તમારા બધાના એસએલ હિટ થઈ ગયા છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો, માર્કેટની અંદર વોલેટાઇલ મુમેન્ટમ હોય ત્યારે ખાસ કરીને મોટા એસએલ આપવા. ક્વોન્ટિટી ઓછી રાખશો તો ચાલશે પણ એસએલ મોટા આપશો જેથી કરીને તમારો લોસ ન થાય. નાનો પ્રોફિટ મળે તો પણ એ આપણે સરસ મજાના પોઈન્ટ મોટા લીધેલા હોય એની અંદર પણ આપણને મોટો પ્રોફિટ મળવાના ચાન્સીસ છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો કે માર્કેટની અંદર વોલેટાઇલ મુમેન્ટમ હોય ને ત્યારે મોટા એસએલ આપવા ખૂબ જ જરૂરી છે. અને અહીંયાથી પછી વન વે એટલે કે માનો તમે 50,800 થી લઈ અને નીચે 49,900 સુધીની 1000 પોઈન્ટની મુમેન્ટમ જે આવી છે ને વન વે મુમેન્ટમ આવી છે. હવે તમે અહીંયાથી નથી લીધો કાંઈ વાંધો નહીં, પણ આ લોને તો તમે ધ્યાનમાં રાખી શકો ને. આ લોને બ્રેક કર્યા પછી તમે ડાઉન સાઈડની મુમેન્ટમ કેપ્ચર કરો ને તો પણ સરસ મજાની મુમેન્ટમ મળે. તો આ બધી મુમેન્ટમને આપણે કેપ્ચર કરી છે. અને પછી લાસ્ટમાં 3 વાગ્યા પછી અહીંયા એક રિકવરી મુમેન્ટમ આવી છે. પણ આમાં એવું ન સમજી લેતા કે અહીંયાથી માર્કેટ ફરી પાછું થઈ ગયું છે બુલિશ. જે લેવલ આપણા પહેલાના હતા ને તો એ જ લેવલથી હવે માર્કેટ રેઝિસ્ટન્સ લેતે અત્યાર સુધી સપોર્ટનું કામ કરતું હતું, હવે ફરી પાછું અહીંયા રેઝિસ્ટન્સનું કામ કરશે. તો આ 50,400 આજુબાજુનું જે લેવલ છે ને એટલે 400 થી 500નું જે રાઉન્ડ લેવલ છે તો આની આજુબાજુ અહીંયા માર્કેટ ફરી પાછો રેઝિસ્ટન્સ લઈ શકે છે. કે માર્કેટની અંદર જે લોકો અહીંયા સેલ કરવાના રહી ગયા છે એટલે મોટા જે પ્લેયર છે અહીંયા સેલર જે છે અહીંયા સેલ કરવાના રહી ગયા છે તો ફરી પાછું આવતીકાલે અહીંયા જો માર્કેટ આવે તો અહીંયાથી પાછું સેલિંગ પ્રેશર આવી શકે છે. અહીંયાથી સેલિંગ પ્રેશર આવી શકે છે અને 400 થી 500નું જે લેવલ છે એની વચ્ચે પણ અહીંયા પ્રેશર આવી શકે છે. તો કાલની અંદર ધ્યાન રાખવાનું છે ખાસ કરીને ઉપરની બાજુના બધા રેઝિસ્ટન્સ છે. જ્યાં સુધી બેંક નિફ્ટીની અંદર 50,900 850 થી લઈને 900ની વચ્ચે હોલ્ડ નથી કરતી એટલે કે અહીંયા 4 થી 5 કેન્ડલમાં હોલ્ડ કરે ને પછી અપસાઇડની મુમેન્ટમ કરે ને તો એક અપસાઇડ મુમેન્ટમ આવવાના ચાન્સીસ છે. બાકી શોર્ટ ટાઈમ માટે આપણી માટે ખૂબ રેઝિસ્ટન્સ જે બની ગયો છે એ 50,800 થી લઈને 51,000નું રાઉન્ડ લેવલ છે ને એ આપણો રેઝિસ્ટન્સ બની ગયેલો છે. આવતીકાલે માર્કેટનું ઓપનિંગ જો ફ્લેટ થાય છે તો આ રેન્જની વચ્ચે ફ્લેટ ઓપનિંગ થાય છે, ઉપરની બાજુ રેઝિસ્ટન્સ બનશે, નીચેની બાજુ આ સપોર્ટ બનશે. જો અહીંયાથી માર્કેટની અંદર હોલ્ડ કર્યા પછી આ લો બ્રેક કરે છે ને સસ્ટેન કરે છે, પહેલી કેન્ડલ 5 મિનિટની જે છે એની અંદર જો બ્રેક કરે છે ને તો એક ફટાફટ ફાસ્ટ મુમેન્ટમની અંદર આપણને ડાઉન સાઇડની અંદર મુમેન્ટમ જોવા મળશે ને 200-300 પોઈન્ટ એકદમ ઇઝીલી કેપ્ચર થાય એવી મુમેન્ટમ છે. 49,700નું જે લેવલ છે ને એ વીકલી ટાઈમ ફ્રેમની અહીંયા ટ્રેન્ડ લાઇન છે. આ ટ્રેન્ડ લાઇનનો ખૂબ જ મહત્વનો સપોર્ટ છે. જેટલી વાર વીકલી ટાઈમ ફ્રેમની અંદર અહીંયા માર્કેટ આવ્યું છું ત્યારે અહીંથી એક બાઉન્સ બેક જોવા મળ્યો છે. તો 49,500 થી લઈને 700 પોઈન્ટ એટલે કે 200 પોઈન્ટની વચ્ચેની જે મુમેન્ટમ છે એ મુમેન્ટમમાં ક્યાંય પણ સપોર્ટ બનાવી શકે છે. અને આવતીકાલે માર્કેટ થોડુંક સાઇડવેઝ રહીને એવા ચાન્સીસ વધારે છે. તો એકદમ ઓછી ક્વોન્ટિટી નાની ક્વોન્ટિટીમાં કામ કરજો અને બને તો નાના કેપિટલવાળા જે લોકો છે ને માર્કેટથી દૂર રહેજો.
કાલે જે પણ તમે પ્રોફિટ બનાવ્યો હશે 2-4 દિવસની અંદર, તો એ બધો પ્રોફિટ તમારો લઈ જશે એવા ચાન્સીસ પર બની શકશે. તો ટેલિગ્રામ જોઈન કરી લેજો. કાંઈ પણ મોમેન્ટમ આવશે તો એની અંદર અપડેટ કરી દેવામાં આવશે. ને જો જે લોકોને ચાર્ટ એનાલિસિસ થોડું આવડે છે, એ આપણા સરસ મજાની જે મોમેન્ટમ આવતું હોય ને એની અંદર તમને સમજાઈ જાય કે આપણો ચાર્ટ શું કહેવા માંગે છે, ક્યાં સપોર્ટ રેઝિસ્ટન્સ બને છે ને ક્યાંથી ડાઉન સાઇડના લેવલ પણ આવી શકે છે. માર્કેટનું ઓપનિંગ કદાચ ગેપ અપ થાય છે તો પણ આ રેઝિસ્ટન્સ આપણને લાગુ પડશે ને અહીંયાથી માર્કેટ પહેલી કેન્ડલની અંદર ફરી પાછું ડાઉન આવશે. આ લો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ લો કાલે જો બ્રેક નથી થતો તો 1 થી 2 દિવસ માટે અપસાઇડની પણ મોમેન્ટમ આવે છે. હવે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે આ લોની નીચે ફરી પાછું જાય છે તો ફરી પાછી એક પેનિક સેલિંગ જોવા મળી શકે છે. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે માર્કેટના લેવલો, તો લેવલની ઉપર કામ કરવાનું છે. માર્કેટ જો ગેપ ડાઉન ખુલે છે અહીંયાથી માર્કેટ, તો એ નીચેની બાજુ આ સપોર્ટ ઝોન બની શકે છે. તો 5-10 મિનિટ, અડધી કલાક માર્કેટને સસ્ટેન થવા દો, હોલ્ડ કરવા દો, અને પછીની નીચેની બાજુ મોમેન્ટમ આવશે. સેન્સેક્સની મોમેન્ટમ કાલે કેવી રહેશે? જેવી નિફ્ટીની મોમેન્ટમ રહેશે એવી સેન્સેક્સની મોમેન્ટમ રહેશે. જો નિફ્ટી સાઇડવેઝ રહેશે તો સેન્સેક્સ પણ સાઇડવેઝ રહેશે. તો ખાસ કરીને મિત્રો, 2 હાથ જોડીને વિનંતી છે બધાને કે કાલે માર્કેટ સાઇડવેઝ રહેવાના ચાન્સીસ છે. પછી હું ખોટો પણ પડી શકું. તો ટેલિગ્રામની અંદર અપડેટ થઈ જશે જો કોઈ પેનિકનેસ માર્કેટની અંદર આવશે, અથવા તો કોઈ એક અપસાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ આવશે, સ્વિંગ કોઈ બ્રેક નહીં કરે તો પણ એક મોમેન્ટમ સારી આવી શકે છે. બાકી આ રેન્જની વચ્ચે માર્કેટ આવતીકાલે સાઇડવેઝ જોવા મળી શકે છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો, જે લોકોની પાસે નાના કેપિટલ છે એ ખાસ કરીને માર્કેટથી દૂર રહેજો. ફરી પાછા મળીએ છીએ એક નવા એનાલિસિસ વિડીયોમાં. ટેલિગ્રામને જોઈન નથી કરી તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જોઈન કરી લેજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો, અને મિત્રોને મોકલી દેજો, અને કોમેન્ટ કરી દેજો કે વિડીયો કેવો લાગે છે. લાઇક કરી દેજો, અને કાંઈ પણ સજેશન હોય તો કોમેન્ટની અંદર જરૂરથી કહેજો. મળીએ છીએ મિત્રો ફરી પાછા એક નેક્સ્ટ એનાલિસિસ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.